બનાસકાંઠાના ધાનેરા તાલુકાના બાપલા ગામ ખાતે આજે શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ કહી શકાય તેવો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। સામાન્ય રીતે સંસ્થાઓ જ્યારે સફળતાના શિખરે પહોંચે છે ત્યારે તેના સ્થાપકોને વિસરી જતી હોય છે, પરંતુ બાપલાની મહર્ષિ કણવ અભિનવ વિદ્યાલય એક નવો રાહ ચીંધ્યો છે। વર્ષ 1991માં જ્યારે આ વિસ્તારમાં શિક્ષણનો સુવિધાનો અભાવ હતો ત્યારે કેવળભાઈ જોશીના વિચાર અને પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સહિતના અનેક દાનવીરોના સહયોગથી આ શૈક્ષણિક સંકુલનો પાયો નંખાયો હતો। ભાડાના મકાનમાં માત્ર 13 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ શાળાના 34 વર્ષ પૂર્ણ થતાં શાળા પરિવારે તે પાયાના દાતાઓને માનભેર બોલાવી તેમનું ભવ્ય સન્માન કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વીકાર્યું હતું કે જો વડીલોએ તે સમયે દીર્ઘદ્રષ્ટિ વાપરીને આ શૈક્ષણિક ધામની સ્થાપના ન કરી હોત તો આજે બાપલા અને આસપાસના ગામના સેંકડો યુવાનો ઊંચા હોદ્દા પર ન હોત। આ શાળામાંથી અભ્યાસ કરીને આજે અનેક વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, સીએ અને શિક્ષક બનીને દેશની સેવા કરી રહ્યા છે। ખાસ કરીને આ સંકુલને કારણે અંતરિયાળ વિસ્તારની દીકરીઓને ઘર આંગણે શિક્ષણની અમૂલ્ય તક મળી છે। કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જૂની યાદો તાજી કરી હતી અને જણાવ્યું હતું કે નિસ્વાર્થ ભાવે કરેલા સત્કાર્યનું ફળ આજે આખું ગામ મેળવી રહ્યું છે। બાપલા ગામના આ કાર્યક્રમ માત્ર સન્માન સમારોહ ન રહેતા આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે। 1100-2500 तक आप हमारा 2 साल 5 साल 10 साल पहले आपने आपके उदार दिल से यह सहयोग समर्पण दिया, आपको कोई कष्ट हुआ तो दोनों हाथ से ताली बजाओ। कष्ट नहीं हुआ ना तो मेरे जैसा भी साइड में सोने के अगर उनको कष्ट नहीं हुआ है तो एक गौरव में गंगा में आज नहाने का मौका मिला है, तो उस समय आप थे या हम नहीं थे, लेकिन आपका पुण्य बोल रहा था और आज हमें सबको सुनने को मिला है, देखने को मिला है, हमें साक्षी बनने का मौका मिला है। आपको बहुत बहुत बधाई। और इन्हीं जल प्रवाह से मुझे नहीं दोगे तो चलेगा, मंदिर नहीं बनाओगे तो चलेगा, लेकिन शिक्षा मंदिर में सहयोग करने का पुण्य अवश्य प्राप्त करना ये मेरा मुख्य उद्देश्य है। बोले भारत माता की। मंदिर में जाने से एक व्यक्ति का उद्धार हो सकता है, मंदिर में दर्शन करने से एक व्यक्ति का उत्थान हो सकता है, लेकिन मैं चाहता हूं कि शिक्षा मंदिर में न जाति न पाति न ऊंच न नीच मानव मात्र का उत्थान होता है, तो इससे बड़ा कोई मंदिर नहीं है। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, સરપંચ માનાભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમે સાબિત કર્યું છે કે જે સમાજ પોતાના પૂર્વજો અને દાતાઓના ઉપકારને યાદ રાખે છે તે સમાજ સતત પ્રગતિ કરી શકે છે। હજારો વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાસ પાથરનાર આ સંસ્થાને હજુ વધુ ઊંચાઈએ લઈ જવા માટે સંતો દ્વારા આપવામાં આવેલા દાનના આહવાને પણ લોકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે।